नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परम गुरुवे नमः। परम प्राचार्य गुरुवे नमः। આજના સ્વાધ્યાયનો વિષય છે જૈન દર્શનની પરિભાષાથી યોગ અને ઉપયોગ. શબ્દ મોટા છે પણ સમજવું સહેલું છે જો આપણે પ્રેક્ટિકલ વ્યૂ પોઈન્ટથી જ વિચારણા વિશેષ કરવાના છીએ. કારણ કે વિષય તો એટલો બધો મોટો છે કે યોગ માટે 3 દિવસ જોઈએ ને ઉપયોગ માટે તો 7 દિવસ જોઈએ. તો કે આપણે ટૂંકમાં કેમ પતાવીએ છીએ? તો કે આપણે આ વિશે બધું જાણીએ તો બધું બરાબર છીએ, પણ જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે ભાનમાં રહેતા નથી, બેભાનપણે જીવન જીવીએ છીએ. આપણે બેભાનપણે જીવન જીવીએ છીએ એટલે બંધ થાય છે, એમ આત્મસિદ્ધિ કહે છે. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં, એટલે વર્તે જો બેભાનપણે વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. માટે કર્મો નવા નવા ચોંટે છે એટલે કે આપણે દુઃખને નોતરીએ છીએ. કર્મ તે દુઃખના કારણ. તો શાસ્ત્રીય પરિભાષા અને થિયોરિટિકલ એપ્રોચ ઓછો, સાદી પરિભાષા અને પ્રયોગાત્મક અભિગમ વધારે, એ રીતે આપણે ટૂંકમાં વિચારીએ છીએ. જૈન દર્શનમાં યોગ અને ઉપયોગ, યોગ અને ઉપયોગ વર્તમાન વિજ્ઞાનમાં એને કહે છે યોગ ઇઝ સોમા, SOMA, અને ઉપયોગ એટલે સાઇક, PSYCHE, સાયકોલોજી હોય છે ને. એટલે અત્યારનું વિજ્ઞાન એમ કહે છે કે મેન ઇઝ અ સાયકોસોમેટિક એન્ટિટી. મેન એટલે બધાય જીવો, પણ અહીંયા આપણે માણસની વાત કરી. મેન ઇઝ અ સાયકોસોમેટિક એન્ટિટી. તો ભગવાન પણ એમ કહે છે, ભગવાન તો બહુ ઘણી શતાબ્દીઓ પહેલા કીધું હતું કે મનુષ્ય તે એક વસ્તુ નથી. મનુષ્ય એટલે આપણે શું છીએ? જે દેખાય છે, સંભળાય છે, એ બધું પેકિંગ છે. અને અંદર જાણનારો જે છે, વિચારનારો જે છે, જજમેન્ટ આપનારો છે, જે ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્સેપ્ટ ગ્રહણ કરે છે, જે બુદ્ધિથી પ્રવર્તે છે, બુદ્ધિ રૂપે પ્રવર્તે છે, એ માલ છે અંદરનો. અને આ જે દેખાય છે તે પેકિંગ છે. પેકિંગનું નામ યોગ અને માલનું નામ ઉપયોગ. દુનિયા માત્ર પેકિંગ જ દેખી શકે છે, માલને દેખી શકતી નથી. અહીંયા અધ્યાત્મમાં તમારી દુનિયામાં તો તમે પેકિંગ એ જુઓ છો અને માલ પણ જુઓ છો, પણ આધ્યાત્મિક જગતમાં એકલું પેકિંગ દેખાય છે, કારણ કે માલ અરૂપી છે. માલ
એટલે આત્મા એટલે આપણું સાચું સ્વરૂપ, એટલે આપણો મૂળ સ્વભાવ કેવો છે? અરૂપી, એટલે કથનચિત હવા જેવો. કથનચિત હવા જેવો. તો યોગ અને ઉપયોગ. તો યોગ આપણે હમણાં જ તત્વાર સૂત્રના ક્લાસ થયા હતા ને, એમાં શું આવ્યું હતું? 6ઠ્ઠા અધ્યાયનું પહેલું સૂત્ર, આશ્રવ અધિકાર લીધો હતો ને, એનું પહેલું સૂત્ર હતું કાય વાંગ મનઃ કર્મ યોગ. સાદી ભાષામાં શું? શરીર, વાણી અને મન, તેની પ્રવૃત્તિ, એને જૈન દર્શનમાં યોગ શબ્દથી કહેવામાં આવે છે. એટલે એનું ગુજરાતી કરીએ તો આત્મ પ્રદેશોના પરિસ્પંદનથી થતી શરીર, વાણી, મનની પ્રવૃત્તિ. આ થોડી ટૂંકી વ્યાખ્યા લખી છે. શાસ્ત્રીય વ્યાખ્યા તો બહુ લાંબી છે. વીર્યાંતરાયનો ક્ષયોપશમ હોય, જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ હોય, એવે સમયે જ થાય, પણ આપણે અહીંયા ટૂંકમાં વિચારી રહ્યા છીએ. એટલે શું? આપણા મનમાં કંઈક વિચાર આવે ને તો મન કંપે, નહીં તો વિચાર આવી શકે નહીં. અત્યારે બોલવાનું કાર્ય થાય છે એ પણ આત્માના પ્રદેશોના કંપનથી થાય છે. આત્મા એવી ઈચ્છા કરે છે, ભાવના કરે છે, અભિલાષા કરે છે કે મારે ભગવાનની વાણી સમજવી છે, મારે ભગવાનની વાણી બોલવી છે. એવી આત્મામાં ઈચ્છા થઈ અને જો કર્મનો યોગ હોય તો નીકળે વાણી, નહીં તો બંધ થઈ જાય. માટે આત્મા જે છે એ જુદો, એટલે આપણું સ્વરૂપ જુદું અને વાણીનું સ્વરૂપ જુદું, એ છેલ્લા બતાવશે. અત્યારે તો આપણે સમજી રહ્યા છીએ કે આપણા સ્વરૂપના પ્રદેશોની ધ્રુજારી થાય, કંપન થાય, વાઇબ્રેશન્સ થાય, એટલે એની સાથે ચોંટેલું એવું શરીરનું પણ વાઇબ્રેશન થાય છે, વાણીનું પણ વાઇબ્રેશન થાય છે. અને અહીંયા મન એટલે દ્રવ્ય મન. એ ભગવાને જોયું છે. હૃદય પ્રદેશમાં ઊંધા કમળના 8 પાંખડી વાળા કમળના આકારે રહેલી મનોવર્ગણામાંથી બનેલું મન સર્વજ્ઞ ભગવાને જોયું છે. એનું કંપન થાય છે અને એ સાથે પછી બીજી પ્રવૃત્તિ બને. મન દ્રવ્યમન, અને એને કંપન અંદરમાં થયું તે ભાવમન. અને ભાવમન એટલે જ પેલી બાજુ રહ્યું છે ઉપયોગ. ભાવમન એટલે ઉપયોગ બદલાયા કરે. ઉપયોગ સમયે સમયે નવો નવો થાય. એ આપણે હમણાં પછી આવીશું ત્યારે ઉપયોગ ઉપર. હવે માત્ર એકેડેમિક ઇન્ટરેસ્ટ ખાતર કે ભાઈ યોગના કેટલા ભેદ છે એ કે બહુ વિદ્વાન કોઈને ભણાવવું હોય તો કામનું છે. બાકી બહુ ડિટેલમાં જો કે તમારા અભ્યાસીઓએ તો જાણવું પડે, કારણ કે કોઈ પૂછે તમને કે ભાઈ યોગના ભેદ કેટલા, તો કે 4, 4 ને 7, 4 ને 4 8 ને 7 15 ભેદ યાદ રાખવું તો પ્રમાદની સાથે લઈ લેવું. 15ના પણ પ્રમાદ 15 ભેદ આપણે રાખીએ છીએ, યોગના પણ 15 ભેદ. એમાં મનના 4, વચનના 4 એ બંને સરખા છે. સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, ઉભય મનોયોગ અને અનુભય મનોયોગ. એ પ્રમાણે 4 વાણીના અને 7 કાયાના છે, કારણ કે કાયાના જુદા જુદા પ્રકાર છે. આપણને દેખાય છે આજે આ ઔદારિક કાયા છે. આ કઈ છે કાયા? ઔદારિક છે. પછી નરકના જીવોને અને દેવના જીવોને હોય તે વૈક્રિક હોય. મુનિરાજ જે 6ઠ્ઠા ગુણસ્થાન વાળા, જેમના માથામાંથી 1 હાથ પ્રમાણ શુભ્ર અપ્રતિહત શક્તિ વાળું જે શરીર નીકળે એનું નામ આહારક શરીર, અને બાકીનું કાર્મણ શરીર.
તો એના ભેદ પેટાભેદ ગણતા 2 ને 2 4 ને 2 6 ને 1 7 પ્રકારના કાય યોગ છે. એ પ્રાસંગિક જાણવાના. એની આ તો માત્ર વિષય નીકળ્યો છે એટલે યોગ. ઔદારિક મિશ્ર એટલે 2 સાથે હોય છે. એમ હોય છે ને, સાથે હોય છે. તો એ બધું એકેડેમિક છે. આપણે તો અત્યારે આત્માની શ્રદ્ધા કરવી છે, આત્માનું સ્મરણ કરવું છે ને આત્માનો અનુભવ કરવો છે. તો કેવી રીતે થાય? તો નીચે એનો જ્ઞાની ભગવંતોએ કહેલો સાર કે આ બધું જાણવું શા માટે? તો કે જાણો હવે આ રીતે. યોગો એટલે યોગો એમ શબ્દ વાપરે બહુવચન. શરીરના યોગ, વચનના યોગ અને મનના યોગ. એમાં અત્યારે આપણને પરસેપ્ટિબલ તો 2 જ છે, શરીરના યોગ અને વચનના યોગ. મનના યોગ જે છે એ આપણને આપણા પરસેપ્શનમાં આવી શકતા નથી, કારણ કે દ્રવ્ય મનના પરિસ્પંદન તે એક છદ્મસ્થના જ્ઞાનનો વિષય. તો આપણું શરીર જે હાલે ચાલે છે ને પ્રવૃત્તિ કરે છે, અને આપણે વાણીથી જે હલનચલન અને પ્રવૃત્તિ કરીએ છીએ તે આપણી સાથે, આપણી જે છે ને તે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા લખવું. આપણી એટલે આપણે તો કોણ? આપણી સાથે એટલે આત્મા સાથે. આ મૂળદું છે, પણ મૂળદું અત્યારે લાગતું નથી. કેમ? અંદરમાં જગજગાયમાન ભગવાન ચૈતન્ય આત્મા બેઠો છે, 3 લોકનો નાથ થવાની જેનામાં શક્તિ છે, અને જેનાથી આ વિશ્વમાં કોઈ મોટું નહોતું, અત્યારે પણ નથી ને ભવિષ્યમાં એનાથી મોટું કોઈ થવાનું. આવું સર્વજ્ઞ ભગવાને જોયું એટલે એમણે આત્માને પ્રગટ કરી દીધો. આપણી સાથે એક ક્ષેત્રાવગા. એટલે કપડું હોય, ખાદીનું કપડું અને મેલું. ખાદીનું કપડું અને બહુ મેલું હોય તો મેલ અને તાણાવાણા એક ક્ષેત્રાવગા છે. અથવા છાશ તો છાશમાં છાશના અંશો છે અને અંશો છે. પણ એ છે કેવા કે સાહેબ છાશ ને પાણી જુદા પાડી દો, તો કે એકદમ ન પડે. છાશ ને પાણી જુદા પાડી દો કે એકદમ ન પડે. એને માટે તો પ્રક્રિયા લાંબી કરવી. દૂધ અને પાણી, તો દૂધમાં દૂધ અને પાણી કેવી રીતે છે? એક ક્ષેત્રાવગા છે. કે સાહેબ એ કેવી રીતે ખબર પડે? કે તમે તપેલીમાં દૂધ ગરમ મૂકો અને પછી એમ ઓર્ડર કરો, હે પાણી તારે ઠંડા રહેવું, હે દૂધ તારે ગરમ રહેવું, તો થાય? પાણીનો વિભાગ ઠંડો રહે અને દૂધનો વિભાગ ગરમ થાય એવું બને? કેમ? એકબીજા સાથે તાણાવાણાની માફક જે ઇન્ટરકનેક્ટેડ અને ઇન્ટરવોવન હોય એનું નામ એક ક્ષેત્રાવગા. તાણાવાણાની માફક એક રૂપ, એને સંસ્કૃતમાં ક્ષીર નીર ન્યાય કહે છે. સંસ્કૃતમાં એને ક્ષીર નીર ન્યાય કહે છે. હવે એનું પ્રેક્ટિકલ કરવું હોય તો સાવ સહેલું છે. આ ભાઈ બેઠા છે, એમને આમ કરીને ચોટકો ભરું તો સાહેબ દુખે છે. કેમ ભઈલા? હું તો આ શરીરને ચોટકો ભરું છું, મને તો દુખે છે, ચોટકો ના ભરતા. આત્મા અને શરીર એક ક્ષેત્રાવગાહે રહેલા છે, માટે શરીરની કોઈ એ પ્રકારની વિક્રિયાત્મક અવસ્થા તેની આત્મા ઉપર પણ અસર થાય. કોઈ કે સાહેબ મુનિરાજને નથી થતી, કે મુનિરાજને પણ 6ઠા ગુણસ્થાને થાય છે, 6ઠા ગુણસ્થાન સુધી થાય છે. વળી 7મા ગુણસ્થાને પણ થાય છે ખરી, પણ એમણે ચેતન મનમાંથી પોતાનું વીર્ય પાછું ખેંચીને અવચેતનમાં લઈ લીધું છે. માટે મુનિરાજ હોય 7મા ગુણસ્થાન વાળા
આ કાળે નહીં, 3 કાળની અપેક્ષાએ. તો એમને આપણે ખીલી મારીએ તો પણ એમની સમાધિ તૂટતી નથી. કેમ? કે આત્મા મરી ગયો છે, આત્મા તો અંદર છે. તો શું કર્યું એમણે? સમાધિ અને સમતાના બળથી ચેતનાના અંશોને અંદરમાં ઘનીભૂત કરી લીધા અને દેહનું બુદ્ધિ, દેહમાં ઉપયોગ દેહમાંથી પાછો ખેંચી લીધો. એનું નામ પરમાર્થ ધર્મ. એનું નામ પરમાર્થ ધર્મ. એ આપણે હમણાં આગળ આવે છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. મુનિરાજે એવું કર્યું છે. એટલે આપણા જેવું એમ ભૂખની અસર ન થઈ જાય. મને તો બહુ ભૂખ લાગે, હું તો દોડું રસોડા તરફ. કે મુનિરાજ દોડે? ન દોડે. વરસાદ આવતો હોય ને ભૂખ લાગી હોય ને વરસાદ 3-4 કલાક ચાલુ રહેતો તો પછી મુનિરાજ આહાર વિધિ માટે બહાર નીકળી શકે નહીં. 12-1 વાગી જાય પછી મુનિરાજ એ ભૂખના નિમિત્તથી થતી બળતરાને જ્ઞાતા દ્રષ્ટા રૂપે જોઈને એનો વિકલ્પ તોડી નાખે છે. જ્ઞાતા દ્રષ્ટા રૂપે રહી મુનિરાજ તે ભૂખનો વિકલ્પ તોડી નાખે છે. તો આ પ્રકારે અહીં મહાપુરુષો કહે છે કે યોગ અને ઉપયોગ તે જેમ પેલા કપડાનું દ્રષ્ટાંત દીધું ને, કપડાને ચોખ્ખું કરવું હોય તો રાત્રે બોળી રાખો, રાતના સાબુના પાણીમાં બોળી રાખો અને પછી સવારે આમ મસળો. વળી વધારે મેલું હોય તો ધોકા પણ મારો અથવા એને પથ્થર સાથે પટકો, તો એ બે જુદા પડે. આપણે મોક્ષે જવું છે. આપણા આત્મામાં લાગેલી મલિનતા તે તોડવી છે, કાઢવી છે. તો આપણે પણ એવો જ પ્રયોગ અંતિમ અવસ્થામાં કરવો પડશે. જેમ પેલું કપડું રાતના બોળી રાખ્યું, વળી પાછું સવારે મસળ્યું, વળી પાછા ધોકા માર્યા, વળી પાછું પથ્થર સાથે એને પટક્યું, વળી પાછું એને ચોખ્ખા પાણીમાં તારવ્યું. એવી રીતે આ આત્મામાંથી જે સર્વ મલિનતા છે એ દૂર કરવા માટે પણ, સંપૂર્ણ દૂર કરવા માટે, કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે અનેક પ્રકારની પ્રક્રિયાઓ કરવી. કારણ કે આત્માની સાથે કર્મો કેવી રીતે લાગી ગયા છે? એવા ચોંટી ગયા છે કે તીર્થંકરની પણ શરમ રાખતા નથી. કરમ તીર્થંકરની શરમ રાખે? કરમ તીર્થંકરની પણ શરમ રાખતા તો આપણા જેવા તો મગતરા છે. અહીંયા જે કીધું એ થોડુંક સહેજ જુદું કીધું. દ્રવ્ય કર્મ અને પછી ભાવ કર્મને પણ અધ્યાત્મ પરિભાષામાં યોગ રૂપે લીધા છે નહીં? જરાક સહેજ બુદ્ધિને સ્થિર રાખવી, જરા એકાગ્રતા કરવી અને મધ્યસ્થ થઈને સમજવું, એકાંતિક થવું નહીં. ક્રોધાદિ ભાવ આત્માના છે કે કર્મના છે? તો કે છે સ્વભાવની અપેક્ષાએ તો કર્મના છે, પણ સત્તાની અપેક્ષાએ આત્માના છે. સ્વભાવની અપેક્ષાએ કર્મજનિત છે, કારણ કે ક્ષણિક છે, બદલાય છે, સ્વભાવરૂપ નથી. પરંતુ આત્માના છે કારણ કે આત્માના અપરાધથી પ્રગટે છે અને આત્માના પ્રદેશોમાં જ પ્રગટે છે. કોઈ પથ્થરની અંદર કે શીલાની અંદર ક્રોધ આદિ ભાવો થતા નથી.
માટે આત્મસિદ્ધિમાં અધ્યાત્મ અને સિદ્ધાંતની સંધિ કરી. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂરણા ગ્રહણ કરે જડ ધૂપ. અત્યારે ટૂંકમાં ભાવ કર્મ એટલે ક્રોધાદિ ભાવો, અજ્ઞાનાદિ ભાવો, લોભાદિ ભાવો, દયા આદિ ભાવો, પૂજા આદિ ભાવો. ભાવ કર્મ નિજ પોતાના, નિજ એટલે પોતાના. કલ્પના કેમ કીધી? કારણ કે જો સર્વથા કલ્પના મટી જાય તો એ ભાવો ઉપજતા નથી. કલ્પનામાં દર્શન મોહ પણ લઈ લેવો અને ચારિત્ર મોહ લઈ લેવો. મુખ્યપણે દર્શન મોહ લીધો છે. ભાવ કર્મ નિજ કલ્પના. તો મુનિરાજને તો મોટા મુનિરાજ શુદ્ધોપયોગી હોય એમને તો ક્રોધાદિભાવ થતા નથી. આપણે જાણી શકીએ કે સમજી શકીએ એવા ક્રોધાદિભાવ થતા કેમ? એમણે દર્શન મોહનીને મારી નાખ્યો અને ચારિત્ર મોહનીમાં અનંતાનુબંધીને મારી નાખ્યો, અપ્રત્યાખ્યાનાવર્ણીને મારી નાખ્યો, પ્રત્યાખ્યાનાવર્ણીને મારી નાખ્યો, સ્થૂળ સંજ્વલનને પણ મારી નાખ્યો. અલ્પ માત્ર મંદ સંજ્વલન બાકી રહ્યો. માટે તેઓ સાક્ષાત પરમાત્મા તુલ્ય છે. એટલે એમને નિજ કલ્પના થતી, એટલે એમને ક્રોધાદિભાવ થતા, એટલે ગજ સુકુમાર આદિને પાંડવ આદિને થયા. એવી રીતે વર્તમાનમાં કોઈ એવા મહાજ્ઞાની હોય તો આપણા જેવો ક્રોધ તેઓ કરતા નથી, આપણા જેવું અભિમાન પણ તેઓ કરતા નથી. કારણ કે તેઓ કલ્પનામય જીવન જીવતા નથી, પણ ગુરુની આજ્ઞા પ્રમાણે અને આત્માના લક્ષ્ય અને આત્માની સમતાપૂર્વક જીવન જીવે છે. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. કેમ ચેતન રૂપ કીધા? બે કારણથી. ક્રોધાદિ ઉત્પન્ન થવાની જવાબદારી કોની છે? આત્માની છે. અને ક્રોધાદિ કયા ક્ષેત્રમાં થાય છે? આત્માના પ્રદેશોની વર્તમાન અવસ્થામાં થાય છે. આત્મામાં થાય છે, આત્માની અવસ્થામાં થાય છે. માટે ચેતન રૂપ છે. પછી એને વિસ્તારથી સમજાવવા માટે ચિદ વિકાર કહે. ક્રોધાદિ શું છે? અજ્ઞાનાદિ શું છે? ચિદ વિકાર છે. જીવ વીર્યની સ્ફૂર્ણા ક્યારે થાય? એની જીવનું વીર્ય સર્વથા, હવે આપણે આના પર આવી જઈશું થોડી વારમાં. સાવ ખોટું હોય, જીવનું વીર્ય સાવ ખોટું હોય તો આવું કરે. જીવનું વીર્ય મધ્યમ હોય તો આવું કરે. જીવનું વીર્ય વિશેષ હોય તો આવું કરે. અને જીવ મહાન વીર્યવાન બને, પરાક્રમી, તો આ પ્રમાણે કરે. જેવી એની સ્ટેજ. તો અહીંયા પેલું પૂરું કરીએ. એક ક્ષેત્રાવગા. તો ચોંટકો ભરીએ કે ટાંકણી મારીએ તો, શરીરને વગાડીએ તો પણ આત્માને એનું વેદન થાય. માટે એક ક્ષેત્રાવગા સંબંધ છે. માટે શરીરની પણ જેટલી ઇમ્પોર્ટન્સ છે તેટલી ઇમ્પોર્ટન્સ છે, અને જેટલી નથી તેટલી નથી, એમ બંને છે. માટે જ્ઞાનીઓએ અપારિણામિક મમતા એવું પણ એક વિધાન કર્યું. પરંતુ મુખ્ય વિધાન શું કર્યું? એ વિકલ્પ અપવાદરૂપ વિધાન કર્યું છે જ્ઞાની માટે. પણ મુખ્ય વિધાન શું કર્યું એ અહીંયા કહે છે. એક ક્ષેત્રાવગા સંબંધ વાળો છે, ઉપર લખ્યું છે. હવે નિશ્ચય નહીં કહે છે. પણ તે બધાય સ્વભાવે જોતા જડ છે. શરીર છે તે કેવું છે? સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું. સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું, આમાંનો એક પણ ગુણ આત્મામાં નથી. અને શરીર કેવું છે? રૂપી છે.
રૂપી છે, જડ છે, રૂપી છે, અચેતન છે. અચેતન છે. જ્યારે કર્મોને વશ થઈ જાય ત્યારે ભાઈને ઉઠાડીએ તો ઉઠે નહીં. એકદમ ક્યારે પહેલી ઊંઘમાં છે સાહેબ, 11:30 વાગે છે, ઉઠાડો છો ક્યાં? પણ તમે ગમે એટલા આમ બારણા ખખડાવશો પણ એ તો ઘોરે છે એમ કે છે. અચેતન જેવો. પણ સ્વભાવે આ કેવો છે? આ બધા કેવા છે? શરીર કેવું છે? જડાત્મક છે. એટલે એનું વર્ણન બધું કર્યું અશુચિ ભાવના વગેરેમાં, ત્યાંથી જાણી લેવું. પણ તે બધાય સ્વભાવે જોતા જડ છે. જડ છે તેથી ઇન્ફરન્શિયલી જડ છે તેથી શું કહેવાય? અહીં શું લખ્યું? જડ છે તેથી પર છે. જ્યાં નિશ્ચય નહીંમાં જ્યાં 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 ચેતન છે ત્યાં ત્યાં સ્વ છે. જ્યાં 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 ચેતન છે ત્યાં ત્યાં સ્વ છે. અને જ્યાં જ્યાં જડ છે ત્યાં ત્યાં પર છે. નિશ્ચયમાં બરાબર સાવધાન રહેવું. બોલી જઈએ. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીત પણે બંને જેને સમજાય છે. શું સમજાય છે? શિષ્ય કહે છે સ્વરૂપ ચેતન નિજ સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માય છે. અથવા તે જ્ઞેય. આ દેખાય છે? આ દેખાય છે? આ દેખાય છે માટે શું છે? પર છે. આ દેખાય છે. આ દેખાય. અત્યારે દૂરની વાત નથી કરતા, આની વાત કરીએ. આ દેખાય છે માટે પર છે. અને પછી જરા આગળ સૂક્ષ્મ જવાનું. વાણી સંભળાય છે, ટેપ રેકોર્ડરમાં આવે છે માટે એ પણ પર છે. અને એનાથી આગળ પેલા વિચારો આવે છે ને, તું સામાયિકમાં બેસે ને, ધ્યાનમાં બેસે ને ત્યારે સાહેબ મને ખંજવાળ આવે છે, સાહેબ મને ભૂખ લાગી છે, સાહેબ મને ગરમી લાગી, સાહેબ છોકરો માયું કહ્યું માનતો નથી, સાહેબ આ લોકો મને બરાબર ખાવાનું આપતા નથી. એને જાણનારો બેઠો છે પણ જાગૃતિ નહીં હોવાથી પોતાને વિચાર રૂપ જ માને. વિચાર જુદા ને હું જુદો. વિચારનો જાણનાર ભગવાન જ્ઞાયક આત્મા તે મારો સ્વભાવ છે. વિચાર તે મારો સ્વભાવ નથી, કારણ કે વિચાર તો ક્ષણે ક્ષણે પલટાય. વિચાર નાશવંત છે. વિચાર કર્મના નિમિત્તથી ઉપજ્યા છે. અને વિચાર જ્યાં સુધી છે ત્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ લાગતી નથી ને આત્માનો અનુભવ થતો નથી. માટે બધાય વિચારોનો ગોટો વાળીને હું એને વેસ્ટ પેપર બાસ્કેટમાં ફેંકી દેવા માંગુ છું. માટે પર છે. પણ તે બધાય સ્વભાવે જોતા જડ છે તેથી પર છે એમ નિશ્ચયથી જાણી એમનું અહમ મમત્વ ત્યાગવું. પ્રેક્ટિકલ યાદ રાખવાનું છે. સાહેબ મારા વાળ બહુ સારા છે, સાહેબ મારું નાક પોપટની ચાંચ જેવું છે, સાહેબ હું બોલું તો કોયલ જેવું બોલું, સાહેબ મારી કમર સિંહ જેવી છે, સાહેબ મારા કાન છે ને તે કૂતરા જેવા છે, એટલે સરવા છે એમ કહેવાનો મતલબ. આમ તો કૂતરા એટલે અરે ભાઈ આ બધું રહેવા દે બાપા, એ તારા બાપનું નથી એટલે તારું નથી. આ બધું તો રખ્યા થઈ જવાનું. પણ વાત બેસતી અંદરમાં કે સાહેબ બહુ મહાવીર ભગવાન તો કે કુંદકુંદ સ્વામી કે આ રાજચંદ્રજી કે પણ મને તો હમણાં લાવો તમને એક દઉં ડાબા હાથની તો ખબર પડે કે હું કોણ છું.
પણ આ એનું અભિમાન છે, કારણ કે ડાબા હાથને પોતાનો માને છે. એ જ ત્યાં આગળ જ્ઞાન છે. પ્રભુ આપણે તો કઈ નથી, 6 ખંડના રાજા હતા. આ બેઠા છે તે પાછળ. કઈ નથી, 6 ખંડના રાજા હતા. આ બેઠા છે તે પાછળ. હે ચક્રવર્તી, કામદેવ અને તીર્થંકર, એક ભાવમાં 3 પદ. પણ જયારે કામદેવ ને ચક્રવર્તી છે ત્યારે હાથને પોતાનો માનતા નથી. એમનું રૂપ એવું છે કે આ દુનિયામાં બેજોડ છે, પણ રૂપને પોતાનું માનતા નથી. અંદરમાં વિચારે છે, ના મારા તન રૂપ કાંતિ યુગ. આ શરીર તે જડ પરમાણુઓનો એક ક્ષેત્રાવગા સંબંધે રહેલો સમૂહ છે, મેં શરીર નહીં. એવું નિરંતર એવી અંદરમાં જાગૃતિ રહે છે. આટલે સુધી યોગ છે. એને વિશેષ સમજવા માટે શ્રી સમાધિ શતકની 62મી ગાથા આપણે તારંગામાં એની ડિટેલ લીધેલી છે. એની વિડીયો પણ થયેલી, વાંચવી, વિચારવી, સમજવી, જોવી. શ્રી સમાધિ શતકની 62મી ગાથા. અને પ્રવચન સારમાં તો વારંવાર એ વાત આવે છે, હું દેહ નહીં, મન વાણી નહીં, હું તેમનું કારણ નહીં, કરતા ન કારયતા અનુમંતા, હું કરતાનો. હવે સમયની મર્યાદામાં આપણે આ યોગની વાત, એમાં અડધી ઉપયોગની વાત પણ આવી ગઈ. 2 જોડાયેલા છે ને, એટલે એમાં ઉપયોગની વાત અડધી આવી ગઈ. હવે અહીંયા આગળ ઉપયોગ વિશે સમજી લઈએ થોડું. ઉપયોગ વિશે, ઉપયોગ એટલે શબ્દાર્થ પહેલા કરેલો છે. ઉપ એટલે પાસે અને યોગ એટલે શરીર, શરીર, વાણી આદિ. યોગોની નજીક હોય તે સ્થૂળપણે, આની સૌથી નજીક કોણ છે? આપણે. સ્થૂળપણે આની જોડે કોણ છે? આપણે. એટલે નામ ઉપયોગ. યોગની સૌથી નજીક, પણ બેનો સ્વભાવ જુદો. જો બેનો સ્વભાવ જુદો, એટલે સંસાર વિષમ છે. ચૈતન્ય ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા અને આ લોહી પરુ માંસ આદિથી, ચામડી વગેરે હાડકાથી બનેલું એવું શરીર, આ બેનો યોગ, એનું નામ સંસાર. અને ભગવાન આત્મા જ્યારે છૂટો થઈ જાય અને સિદ્ધલોકમાં વિરાજમાન થઈ જાય, ત્યારે સર્વ પ્રકારે મુક્ત થઈને પૂર્ણ આનંદનો અનુભવ અનંત કાળ માટે કરે. જો કે અરિહંત ભગવાનને પણ એવો અનુભવ છે, પરંતુ અરિહંત ભગવાનને શરીર હોવા છતાં તેઓને શરીર નથી, એમ જાણવું અધ્યાત્મની અપેક્ષા. કે સાહેબ ભગવાનને હું ચોટકો ભરું તો કે ભગવાનને કઈ ન થાય, મુનિરાજને ન થાય તો ભગવાનને શું થાય? કે સાહેબ ભગવાનને હું 2-4 ધોલ લગાવું તો કઈ નહીં. કે ભગવાન રડે નહીં, ભગવાન હસે નહીં, ભગવાન તને ગાળો પણ ન દે, ભગવાન તને આશીર્વાદ પણ ન આપે. તો કહેતા આવા ભગવાન કેવા? ભગવાન અરિહંત પરમાત્માએ પોતાના આત્માને શરીરથી સાવ જુદો કરી નાખ્યો છે. 1-2 વાત સમજવા જેવી છે. ભલે એનું સ્વરૂપ તો બહુ સૂક્ષ્મ છે, પણ સમજવા જેવું છે. કે સાહેબ હું સમોસણમાં જાઉં તો ભગવાન મારી સામે જુએ? કે હા જુએ. તો કે પણ હું સાહેબ ભગવાનની પાછળ બેઠો હું તો, હું ભગવાનની પૂંઠ બાજુ બેઠો હું તો ભગવાન કેવી રીતે જુએ? લો, ભગવાન કે આપણે જેવું ન હોય. ભગવાનને આંખો 2 હોય, ભગવાન આંખોથી જુએ? ભગવાન તો આત્માના પ્રદેશોથી જુએ છે. ભગવાનને બધે આંખો છે. ભગવાન કાનથી પણ આંખ જુએ છે, માથાથી પણ જુએ છે, આંગળીથી પણ જુએ છે, અને બરડાથી પણ જુએ છે, અને કમરથી પણ જુએ છે, અને અંગૂઠાથી પણ જુએ. બોલ, આવા મારા સ્વામી તને માન્ય છે? આવા મારા સ્વામી તને ગમે છે, માન્ય છે, ઉતરે છે ગળામાં? વિચાર શાંતિથી, હમણાં નહીં. અરિહંત પરમાત્મા એ પૂર્ણ પરમાત્મા પદ એટલે પૂર્ણ આત્મપદ પ્રગટ કર્યું છે. એટલે આત્મા
આત્માથી જ તેઓ જાણે છે, ઇન્દ્રિયોથી જાણતા નથી ને મનથી પણ જાણતા અને વિકલ્પથી પણ જાણતા નથી. કે સાહેબ તો કેવા છે? કે પ્રભુ આપણા જ્ઞાનનો વિષય પરિપૂર્ણપણે નથી. કેવળ જ્ઞાનનું સ્વરૂપ પૂર્ણપણે જાણવા માટે તો આપણે કેવળ જ્ઞાની થઈશું ત્યારે જણાશે. કેવળ જ્ઞાન તે બુદ્ધિનો, શાસ્ત્રનો, પ્રવચનનો, શીખવાનો કે શીખવાડવાનો વિષય સંપૂર્ણપણે નથી. છતાં ભગવાને કેવળ જ્ઞાનનું મહાત્મ્ય લાવવા માટે એનું સામાન્ય સ્વરૂપ સમજાવ્યું છે. તો ઉપ અને યોગ એટલે ઉપયોગ. બસ હવે તો સાધના આવી ગઈ. કારણ કે નિશ્ચય સાધના તે ઉપયોગમય છે. નિશ્ચય સાધના તે ઉપયોગમય છે. એટલે આપણે બોલીએ છીએ. અત્યારે બોલી જોઈએ અને પછી ગાથા લઈને સમાપ્તિ કરીએ. સાદી ભાષામાં ભગતની ભાષામાં બોલીએ તો સબસે ઊંચી પ્રેમ સગાઈ. સબસે ઊંચી પ્રેમ સગાઈ. એને જરા શાસ્ત્રી ભાષામાં બોલીએ તો ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવન ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. પરમાર્થ પામવો હોય, ઉત્તમ ફળ જોઈતું હોય તો શરીરની પ્રવૃત્તિને ગૌણ કરવી. એને બહુ ઓછી વધતી સુધરે તો વાંધો નહીં, પણ ભાવ અને અભિપ્રાય બે નિર્મળ રાખો. કારણ કે બંધ થવાનું અથવા મોક્ષ થવાનું મુખ્ય કારણ તે ભાવ અને ઉપયોગ છે. એટલે આચાર્ય ભગવાન કહે છે ભાવના ભવનાશિની, ભાવના ભવનાશિની. અને ઊંધું પણ સમજી લેવું, ભાવના ભવવર્ધિની, ભાવના ભવવર્ધિની. ડાયો ડમરો થઈને આપણે આમ બેઠા છીએ ધ્યાનમાં, પણ વિચાર કરીએ આ પેલા ભાઈ નક્કામાં છે, લાગ આવે ને તો એમને બતાવી દઉં હું કોણ છું, તો પાપ બાંધે છે. બેઠો છે સામાયિકમાં શું કરે છે? પાપ બાંધે છે કે પેલા ભાઈને જોઈ લઈશ, પેલા ભાઈ નક્કામાં છે. એવો આપણે વિચાર ભાવ એવા કરવા, ભાઈ એ જેવા છે તેવા. આપણે એમનો ફાવે નહીં તો એમની સાથે પરિચય ઓછો રાખો. માટે એનું ઉપયોગ એ જીવનું એટલે આપણું લક્ષણ છે. એ ત્રણેય જગ્યાએ એની વ્યાખ્યાઓ ઘણી જગ્યાએ કરી. ઉત્તરાધ્યન સૂત્રમાં પણ કરેલી છે, સર્વાર્થ સિદ્ધિમાં પણ કરેલી છે, નિયમસારની ટીકામાં પણ કરેલી છે. જીવ ઉપયોગ લક્ષણ. જ્યાં જ્યાં ઉપયોગ છે ત્યાં ત્યાં આપણે છીએ, અને જ્યાં જ્યાં આપણે છીએ ત્યાં ત્યાં ઉપયોગ છે. પણ આપણે તો એ તરફ લક્ષ્ય જ આપતા નથી, એટલે જ આમ કરીએ છીએ. મૂછના દોર કેમ આમ વળ ચડાવે છે? હું મૂછો વાળો મરદ છું. અલ્યા ભાઈ રહેવા દે ને. ઈ તો નામ કર્મ ને પુરુષ વેદનો ઉદય છે, એમાં તારા બાપનું કાંઈ નથી. નામ કર્મ અને પુરુષ વેદનો ઉદય આમ કરીને આમ મોટી આમ લગાડે, એમ વર્ણન કરી છે ને. મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હર કોઈના. રહેવા દે પ્રભુ, સુખી થવાનો માર્ગ એ નથી બાપા. પરદ્રવ્યને પરદ્રવ્ય જાણવા, એમાં જ આ જીવનું કલ્યાણ છે. અને સ્વદ્રવ્યને સ્વદ્રવ્ય જાણીને તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવી, તે જ આપણું એટલે વિવેકનું કર્તવ્ય. બસ પછી તો આ 4 પ્રકાર છે. પાપ ભાવ કરીએ તેવા વિચારો કરીએ એને અશુભોપયોગ કહે છે. પુણ્ય સામાન્ય પુણ્ય આવે એવા ભાવ કરીએ એને શુભોપયોગ કહે છે. પુણ્યની સાથે સાથે આત્મા નિર્મળ થાય એવા પ્રકારે ભાવના ભાવીએ એને સવિકલ્પક શુદ્ધોપયોગ કહે છે. એટલે કહેવાય ને સ્ટ્રિક્ટલી, એટલે એના 2 ભાગ કરી નાખ્યા છે. શુદ્ધોપયોગ સ્વભાવે તો નિર્વિકલ્પક છે, પરંતુ આપણા જેવા જ્યારે આત્માને શુદ્ધ કરવા માટે શુભ ભાવ કરે ત્યારે
એ સવિકલ્પક શુદ્ધોપયોગ પણ એને કહી શકાય છે. એનું આગમ પ્રમાણ આપણે સાથે બોલીએ. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજને ભગવંત ભવ અંત લહો, ભજને ભગવંત ભવ અંત લહો. તો જ્ઞાની પુરુષો અથવા ઉત્તમ મુમુક્ષુઓ જ્યારે 12 ભાવનાઓ ભાવે, 4 ભાવનાઓ ભાવે, ત્યારે તેઓ શુદ્ધ ભાવ પ્રત્યે ગમન કરી રહ્યા છે. મુમુક્ષુ હોય ને હજુ મોહગ્રંથિનો ભેદ ન થયો હોય તો વ્યવહારથી સમજી લેવું, અને જ્ઞાની હોય અને નિશ્ચયથી અંતરમાં મોહની ગ્રંથિ ભેદાઈ ગઈ હોય તો નિશ્ચયથી જાણો. પણ બંનેને સામાન્ય રીતે મોક્ષ માર્ગી કહ્યા છે. માટે શું કહ્યું? મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. પણ એ જેવો તેવો નહીં, આશ્રયવાન એટલે ઉત્તમ મુમુક્ષુ. અઘરું છે પ્રભુ, પણ એ બન્યા વિના આત્મજ્ઞાન થવાનું. જ્યાં સુધી ઉત્તમ મુમુક્ષુ ન બને ત્યાં સુધી સમકીતી થઈ શકાય. સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાની થવું હોય તો ઉત્તમ મુમુક્ષુ બનવું જ પડે. અને પછી તેના ફળરૂપે જ્યારે તે મહાન ધર્માત્મા આત્માનો અનુભવ કરે છે ત્યારે તેઓને શુદ્ધોપયોગ પ્રગટ થાય છે, જેને કર્મોરૂપી ઘાસની ગંજીને બાળવા અગ્નિ સમાન કહ્યો. કર્મોરૂપી અગ્નિ જે છે તેની ઘાસરૂપી ગંજી જે છે, હા, મોટી વખાર હોય ઘાસની, પણ એમાં જરાક આમ લગાવી દે, 2-3 દિવસ જો મૂકી દે તો શું થાય? જોજો સાહેબ, આવું કરતા બધું ઘાસ વળી જાય, કલાકની અંદર આખું ગોડાઉન ભસ્મીભૂત થઈ જાય. એવું જ્ઞાની ભગવાનો કરે, મુનિ ભગવાન એવું કરે. એ 238મી પ્રવચનસારની ગાથામાંથી જાણવું, એની ટીકામાંથી પણ જાણવું. અને અહીંયા આગળ એ બોલી 6 ઢાળામાં પણ એ કહ્યું. એન્ડ એકચ્યુઅલી તો 238મી ગાથાનો ભાવાનુવાદ જ છે. कोटि जन्म तप तपय ज्ञान बिन कर्म जरे, जे ज्ञानी के छिन में त्रिगुप्ति तय सहज टरते, मुनिव्रत धारय अनंत बैर ग्रह वक उपजायो, पर निज आत्म ज्ञान बिना सुख लेशन पायो. મોટા પુરુષો ઉપયોગને શુદ્ધ કરી નાખે ત્યારે એકલું જ્ઞાન નથી, ત્રણે ભેગું છે. તે ત્રણેય અભેદ પરિણામથી રહે. અંતમાં આખા સ્વાધ્યાયનો સાર કહી દે છે ભગવાન. પ્રવચન સાર ને 50 કાયમાં ગુજરાતીમાં આખા સ્વાધ્યાયનો સાર કહી દે છે. મોટા પુરુષ, એમને વચન લબ્ધિ છે, એમનું સૂત્રાત્મક કથન છે, એમને પરમ ગુરુઓથી પરમ જ્ઞાન પ્રાપ્ત થયું છે. નિર્વિકલ્પ સમાધિ એ એમની સંપત્તિ છે. એ કહે છે ટૂંકમાં, બધાની પાસે છે પણ બોલવાનું કદાચ ન ફાવે. આપણે અધ્યાત્મ પારાયણની અંદર બોલીએ છીએ, છે આત્મા ઉપયોગ રૂપ, ઉપયોગ દર્શન જ્ઞાન છે, उपयोग ते आत्मा तणो, शुभ वा अशुभ रूप होय छे, उपयोग जो शुभ होय संचय थाय पुण्य तणो तही, ने पाप संचय अशुभ थी ज्या उभय नहीं संचय नहीं. હવે પહેલા શુભોપયોગનું વર્ણન કરે છે.
છે રાગ ભાવ પ્રશસ્ત અનુકંપા સહિત પરિણામ છે, મનમાં નહીં કાલોષ્ય છે, ત્યાં પુણ્ય આશ્રવ હોય છે. હવે એનો વિશેષ કહે છે, અરિહંત સાધુ સિદ્ધ પ્રત્યે ભક્તિ શ્રેષ્ઠા ધર્મમાં ગુરુઓ તણુ અનુગમન એ પરિણામ રાગ પ્રશસ્તના. હજુ આગળ કહે છે, શુભોપયોગનું વર્ણન ચાલુ છે. દુઃખિત તૃષિત વાક્ષુધિત દેખી દુઃખ પામી મન વિશે કરુણાથી વર્તે જેહ અનુકંપા સહિત તે જીવ છે. એમ શુભોપયોગનું વર્ણન ટૂંકમાં પૂરું કર્યું. હવે પાપ ક્યારે થાય એ કહે છે, મદ ક્રોધ અથવા લોભ માયા ચિત્ત આશ્રય પામીને જીવને કરે જે ક્ષોભ તેને કલુષતા જ્ઞાની કહે. ચર્યા પ્રમાદ ભરી કલુષતા લુબ્ધતા વિષયો વિશે પરિતાપને અપવાદ પરના પાપ આશ્રવને કરે. હજુ શાસ્ત્રીય ભાષામાં એ પાપ આશ્રવનું છેલ્લી ગાથામાં વર્ણન કરે છે. સંજ્ઞા ત્રિલેશ્યા ઇન્દ્રિવશતા આર્ત રૌદ્ર ધ્યાન બે વળી મોહને દુર્યુક્ત જ્ઞાન પ્રદાન પાપ તણું કરે. આટલે શુભોપયોગ અને અશુભોપયોગનું વર્ણન છે. શુદ્ધોપયોગ માટે તો ઘણી ગાથાઓ છે, તે ગાથાઓની ભાવના કરવી તે સવિકલ્પક શુદ્ધોપયોગ છે. અને જ્યારે એ ભાવના કરતા કરતા આત્મા પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય તેને શુદ્ધોપયોગ કહે છે. તેનું સાક્ષાત વર્ણન અંતમંગળ રૂપે બોલીએ. શ્રી પ્રવચન સારની 7મી ગાથામાં સાક્ષાત શુદ્ધોપયોગનું વર્ણન કરેલું. એ બધા સાથે બોલે. અંતમંગળ. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોક્ષોભ વિનન નિજ પરિણામ છે. સદગુરુ દેવકી બ્રહ્મપાલ દેવકી લોકનાથ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.